My name is Ganesha. હું વાણીમાં અભ્યાસ કરું છું. હું વાણીમાં અભ્યાસ કરું છું. હું માતૃભાષા વિશે બે ત્રણ શબ્દ કહીશ. તમે બધા શાંતિથી સાંભળજો. માનનીય આચાર્ય શ્રી શિક્ષકો અને મારા વાલા મિત્રોને ઘોડી શ્લોકા તરફથી માતૃભાષા દિવસના ખૂબ ખૂબ અભિનંદન. માતૃભાષા કોઈ પણ દેશની હોય, કોઈ પણ પ્રદેશની હોય કે કોઈ પણ રાજ્યની હોય, વાહની હોય છે અને કામની પણ એટલી જ હોય છે. જે વાતો માતૃભાષામાં સમજ પડે અથવા કોઈને સમજાવી શકાય તે બીજી ભાષામાં સમજાવી ન શકાય. ગાંધીજીએ પણ કહ્યું હતું, શિક્ષણ હંમેશા માતૃભાષામાં જ હોવું જોઈએ. ઉમાશંકર જોશીએ કાવ્ય લખ્યું કે સદા સૌમ્યથી વૈભવે ઉભરાતી, સદા સૌમ્યથી વૈભવે ઉભરાતી, નળી માતૃભાષા મને ગુજરાતી, નળી માતૃભાષા મને ગુજરાતી. ગુજરાતી ભાષા એક એવી ભાષા છે જે બંધારણમાં માન્યતા પામી છે ને ગુજરાતી એ આદિ કોળની ભાષા છે જે દેવનાગરી લિપિમાંથી લેવામાં આવેલી ભાષા છે.